યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો આજે આવી ગયા છીએ એકદમ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ રેસિપી લઈને, જે ફક્ત મિનિટોમાં જ બની રહે છે. તો આપણે બનાવ્યા છે આજે સ્વાદિષ્ટ પૌવા બટેટા. પૌવા બટેટાની રેસિપી જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. સ્વાદિષ્ટ પૌવા બટેટા બનાવવા માટે ગેસની ફ્લેમ ઉપર મૂકી દીધી છે કઢાઈ, ને કઢાઈ અહીંયા ગરમ થવા માંડી હતી તો તેમાં નાખી દીધું તેલ વઘાર માટે. હવે તેલને એકદમ સરસ ગરમ થવા દેશું. તો અહીંયા તેલ ગરમ થવા માંડ્યું હતું તો તેમાં સૌપ્રથમ નાખી છે રાઈ. રાઈને છે ને ફૂટવા દેશું. હવે અહીંયા આપણી રાઈ છે ને થોડીક જ વારમાં ફૂટવા માંડી હતી. ત્યારબાદ લીધી છે ઝીણી સુધારીને ડુંગળી. હવે ડુંગળી એડ કરી દેશું ને કરી લેશું મિક્સ, અને ડુંગળીને પાકવા દેશું. તો અહીંયા ડુંગળી આપણી પાકવા માંડી હતી તો લઈ લીધા છે ધોઈને એકદમ સરસ મીઠા લીમડાના પાન. હવે કરી લેશું મિક્સ, અને સ્લો ફ્લેમે છે ને લીમડાના પાન અને ડુંગળીને પાકવા દેશું. તો અહીંયા લીમડાના પાન અને ડુંગળી પાકવા માંડી હતી એકદમ સરસ. ત્યારબાદ લીધી છે લસણની પેસ્ટ. અહીંયા લસણની પેસ્ટ છે ને નમક નાખીને બનાવી લીધી હતી. ત્યારબાદ તીખાસ માટે લીધા છે લીલા મરચા. મરચાની અહીંયા મેં કટકી કરી લીધી છે. તમારે જો મિક્સરમાં ક્રશ કરવા હોય તો મિક્સરમાં પણ કરી શકો છો. ત્યારબાદ લીધા છે ઝીણા સુધારેલા ટમેટા. ત્યારબાદ લીધું છે હળદર પાવડર અને નમક સ્વાદ અનુસાર. હવે બધા જ મસાલાને કરી લીધા છે એકદમ સરસ મિક્સ, ને આ મસાલાને છે ને પાકવા દેશું ટમેટા એકદમ સરસ નરમ થઈ જાય ને ત્યાં સુધી. હવે લઈ લીધા છે પૌવા. પૌવાને અહીંયા પલાળી દેશું પહેલા, સૌપ્રથમ મસાલો પાકી જાય ને ત્યાં સુધી. તો અહીંયા મસાલો એકદમ સરસ આપણો પાકી ગયો હતો. હવે એડ કરશું બાફેલા બટેટા, જે મેં પહેલા જ બાફી લીધા હતા અને એકદમ સરસ કટકા કરી લીધા છે. હવે બટેટાને પણ મસાલામાં કરી લેશું મિક્સ. પૌવાનું પાણી કાઢીને અલગથી લઈ લેશું. એમાંથી પાણી આપણે બિલકુલ રહેવા દેવાનું નથી. તારો મસાલો પાકી ગયા બાદ જ પૌવા એડ કરી દેશું. હવે કરી લેશું મિક્સ. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ, ફક્ત મિનિટોમાં જ બનતા અને એકદમ સરળ રીતે બનાવ્યા છે સ્વાદિષ્ટ પૌવા બટેટાનો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, કરી દેજો શેર કરી દેજો, અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી અમારા અવનવા રેસીપી વિડીયો તમારા સુધી મળતા રહે. અને સ્વાદિષ્ટ પૌવા બટેટાની રેસીપી તમને કેવી લાગી ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.